अमरेली जिले के चलाला के समीप स्थित गोपाल गांव में महेश भाई राठौर की मृत्यु के मामले को लेकर दलित समाज में भारी आक्रोश देखने को मिला। न्याय की मांग को लेकर परिवारजनों और समाज के लोगों ने विरोध प्रदर्शन किया तथा निष्पक्ष जांच की मांग उठाई। जानकारी के अनुसार महेश भाई राठौर की मौत के मामले में कार्रवाई नहीं होने से नाराज परिजन और दलित समाज के लोग गोपाल गांव के शमशान स्थल पर एकत्रित हुए। परिवार का आरोप है कि पुलिस और जिला प्रशासन को कई बार ज्ञापन एवं प्रस्तुतियां देने के बावजूद अब तक संतोषजनक कार्रवाई नहीं की गई है। परिजनों ने पूर्व में चेतावनी दी थी कि यदि उन्हें न्याय नहीं मिला तो वे महेश भाई का शव निकालने कर कलेक्टर कार्यालय तक विरोध मार्च निकालेंगे। मामले की गंभीरता को देखते हुए अतिरिक्त पुलिस अधीक्षक जयवीर गढ़वी, मामलतदार सहित अन्य प्रशासनिक अधिकारी मौके पर पहुंचे। अधिकारियों ने परिजनों और समाज के प्रतिनिधियों के साथ बैठक कर मामले की निष्पक्ष जांच कराने तथा उनकी मांगों को उच्च स्तर तक पहुंचाने का आश्वासन दिया। इसके बाद फिलहाल आंदोलन को स्थगित कर दिया गया। हालांकि दलित समाज के नेताओं ने चेतावनी दी है कि यदि आगामी 3 दिनों के भीतर जांच में संतोषजनक प्रगति नहीं हुई तो आंदोलन को और व्यापक रूप दिया जाएगा। फिलहाल पूरे मामले में प्रशासन और पुलिस की कार्रवाई पर सभी की निगाहें टिकी हुई हैं। अमरेली से संवाददाता महेंद्र भाई राठौर की रिपोर्ट। કરી નાખશું અને તપાસ પણ કરી દેશું। આવી અમને બાહેંધરી આપી છે, મૌખિક નહીં લેખિતમાં। લેખિતની કોપી પણ અમારી પાસે છે કે એએસપી સાહેબે સ્થળ ઉપર લેખિત આપી અને એસપી સાથે ખરાબ સાહેબે વાત કરી અમને બધાને વિશ્વાસ આપ્યો છે। એટલે અમે અહીં આંદોલનને સમેટીએ છીએ। પણ જો 3 દિવસ પછી માંગમાં અને આ કઈ બાહેંધરીમાં ફેરફાર થશે તો આની આ સ્થિતિ આ જગ્યા ઉપર નિર્માણ થશે। જય ભીમ નમો બુદ્ધાય સાથીઓ, અમરેલી જિલ્લો ગોપાલ ગામ 2 મહિનાથી મહેશ છે એમનું મર્ડર થયેલું હતું અને એના અનુસંધાને સતત વારંવાર કેટલી વખત પોલીસ સ્ટેશને જવાથી, કોર્ટના દરવાજેથી પણ જવાથી, તેમજ ડીવાયએસપી ઓફિસ, એસપી સાહેબની ઓફિસ બધી જગ્યાએ ગયા અને કલેક્ટર સાહેબને રૂબરૂ એમના પપ્પા છે એ 5 થી 7 વખત મળ્યા અને એના અનુસંધાને આજે છે એમને કાલે અલ્ટિમેટમ આપેલો હતો કે જો મારા મહેશ દીકરાને ન્યાય નહીં મળે તો અમારી એમની જે દાંતેલી બોડી છે એને કાઢશું અને કલેક્ટર કચેરે લઈ જશું। માનનીય એસપી સાહેબ ની અનુપસ્થિતિ, ડીવાયએસપી સાહેબની અનુપસ્થિતિ હતી અને આઈપીએસ અધિકારી ગઢવી સાહેબ જે હાજર હતા અને એમની તૈનાત તમે મામલતદાર છો યાર છે કોપી ફોન માં છે, બોલો આપું આપી દીધી તમારા માં આપી દીધી। હાલો જોઈ લો, જો હાલો આમ બતાવી દો। માન્ય સર એ કોઈ ઇશ્યુ નથી, એમ અમે એમાં પડવા પણ નથી માંગતા। અમે નો કરી શકીએ એવું કંઈક હું કહીએ તો સમાજ સાહેબ કાંતિભાઈ તમે વસ્તુ સમાજને કહીએ પણ આમાં જો આમાં ઓર્ડર થયો છે પણ પેલા કઈક નક્કી તો કરો। તમે મેરિટી સાથે વાત કરો તો ખબર પડે। નહીં મન તો અલગ અલગ થાય। તમે નક્કી કરો, તમે શું કે તમે છો? તમે બોલો છો, તમે બોલો છો, એકદમ અલગ અલગ બોલો છો। તમે નક્કી કરો બંને માં રેડી બોલી જાવ। આપણે એમ કહીએ છીએ સર, તમે જાહેરનામાનું કહો છો, આમની અલગ એકદમ બોલો। હાલો તમે બોલો। એને પ્રારંભિક બાબતો કહી, પ્રારંભિક બાબતો પછી ફર્ક થઈ અને આપણે સર આ જે પ્રેમજીભાઈ છે મહેશના પપ્પા છે, એમના મમ્મી છે, એમની સિસ્ટર છે અને એનો બ્રધર છે, બરાબર? એને ન્યાય જોઈએ છે ને, બિલકુલ બરાબર? એને ન્યાયના આધારે બધા ભેગા થયા છે તો સર એમને જે ન્યાય મળે એ સીધી સરળ બાબત છે। એ તરફ આગળ વધી જાવ ને તો ન્યાય થઈ જાય બધું। આપ જ્યારથી સ્ટાર્ટિંગ થી આવ્યા છો હું ત્યારથી જ આપને કહી રહ્યો છું, બરોબર છે? મેં પેલા પણ કીધું, આપ એવું ઈચ્છો છો કે હું આપું, આપને પેલાથી પણ કીધું છે, બરોબર છે? કોઈને પણ ન્યાય આપવાની સત્તા કોઈ પોલીસ અધિકારી પાસે નથી। આપે જે એગ્રી કર્યું હતું, બરોબર છે, તમારા કેવા પ્રમાણે પોલીસે સેશન્સ કોર્ટમાં રિપોર્ટ કર્યું, સેશન્સ કોર્ટના જે જજ છે એમણે પોલીસનો રિપોર્ટ રિજેક્ટ કર્યું, બરોબર? હવે કોઈ પાસે સત્તા હોય એને રિવર્સ કરવાની તો હાઈકોર્ટ પાસે છે। આપ એમ કહો કે કલેક્ટર સર કરે કે એસપી સર કરે કે આઈજી સર કરે, ડીજી સર કરે, પણ હું આપને કહું છું સેશન્સ કોર્ટના જે જજ સાહેબ છે, બરોબર છે, એમનો ડિસિઝન સામે એક જ ઓથોરિટી છે। આપ બધા સંવિધાનના જાણકાર છો, આપ બધા સંવિધાનને માનવા વાળા છો, બરોબર છે, અને આ કોન્સ્ટિટ્યુશનલ પ્રોસિજર છે। અને જો એનામાં કોઈ ખોટું હશે, બરોબર છે, તો હાઈકોર્ટ જેને દંડ કરશે અથવા જેને સામે જે એક્શન લેવામાં આવશે, બરોબર છે, એ દરેકને ફોલો કરવો એ અમારો ઓર્ડર છે। સર એસઆઈટી આપ નો બનાવી શકો? હવે રજૂઆત કરી શકીએ બનાવવા, આ કઈ વાંધો નહીં, આપની માંગ છે ને એસઆઈટી બનાવવાની, 100% આપની યોગ્ય રજૂઆત હું કહું છું અમારા પાવરમાં જે છે, બરોબર, અમે કરી શકીશું। આપની એસઆઈટી બનાવવા માટેની જે માંગ છે, બરોબર, એને અમે રજૂઆત કરશું અને જેમણે બનાવ્યું તો અમે એ પણ કહીશું, બરોબર છે, ભાઈ અમારા જ વિસ્તારનો એક યુવાન છે એની જોડે થયું છે, બરોબર, અમારી પૂરી લાગણી એમની જોડે છે અને એમને ન્યાય મળે એ જ અમને ઈચ્છે છે, બરોબર? એના માટે જો એસઆઈટી બનાવવી પડશે તમે સરકારને રજૂઆત કરશું, ઉપલે અધિકારીઓને કહેશો ને જો એમણે બનાવશે તો એ પ્રમાણે તપાસ કરશે। જો આપણે વિઝિટ કરીએ તો સર એસઆઈટી ની પ્રોસેસમાં આપ ધારો ને તો થઈ જાય
કાંઈ વાંધો નહીં, અમે રજૂઆત અહીંયાથી કરશું. જ છે. કાંઈ વાંધો રજૂઆત નહીં. કરવી પણ પણ અમે ન પડે કરશું. સર. અમે કરશું. ડાયરેક્ટ અહીંયાથી વાત કરો પણ અમે કે આ કરશું. લોકોની એક માંગ છે 100% આપની કે એને માંગ પોલીસ અમે તંત્ર આ પોલીસ તંત્ર ઉપર એમને જે અત્યાર સુધી જે 100% તપાસ થઈ એમાં હા, 100% નિષ્પક્ષ સર, તપાસ થાય અથવા એની તો guarantee સર ક્રોસિંગ થઈએ કે આ નહીં, બોલે કોઈ એનાથી issue કોઈ નથી. ફાયદો નથી હા, સાચી વાત. આપ સમજદાર વ્યક્તિ છો, બરોબર? બરાબર ને સર અને કોઈ અને સંઘર્ષ એનો ફાયદો હોય એમ. 100%. કરવાનો સાહેબ તમે શિક્ષક છો હા સર સમજી શકો ને તમે સમજાવો અમે કઈ તમારા દુશ્મન નથી હા, કે ભાઈ, તમારી ના, ના, હારે સાહેબ, શું એ કરવાનું કોઈ છે. એ ઇસ્યુ પણ નથી સર અમારી વાત ન્યાય પણ જોઈએ છે, નથી. અમે એના માટે જ છીએ. ગઢવી પણ સાહેબે તમને કાયદાકીય બહુ રીતના clarity જેવી સાથે રીતના થઈ શકે એવી રીતના થઈ શકે છે. આમાં લાસ્ટ આવી જોઈને ખોટી જગ્યાએ રજૂઆત કરશો તો એનું કોઈ ભાગીદાર solution નથી. એમાં SDM સાહેબ જોઈએ અને તમે એમ તો અમે આવીને લાશ કાઢી નાખીએ તો એ કેમ એ શક્ય નથી બને? possible, બરોબર? તમે આપ સૌ એમ સંવિધાનના જોગવાઈ જાણકાર છો. કેમ નથી? આપ સૌ સંવિધાન પ્રમાણે તમારો ચાલો. આધાર અમે કાર્ડ. આપણે ચાલીએ છીએ. સર જો એટલે એમ સો થઈ ટકા શકે એના માટે રજૂઆત સર કરશું. આનું વાઇન્ડ અપ કઈ રીતે થઈ શકે હા, બોલો, હા, બોલો, હા, બોલો. હા, એ મુદ્દા પર આવો. હા, કન્સર્ન સાચી છે વાત, સાચી વાત. કે એસઆઈટી આપે બાંધરી આપે બિલકુલ. એસઆઈટી થઈ હા, ગઈ સાચી વાત. ત્યારબાદ તમારે જે આનું સંવિધાનિક રીતે આપણે હા, જે બિલકુલ. બોડી બહાર કાઢવી છે અને માટે કોર્ટમાં જે પ્રોસેસ બિલકુલ. કરવી પડે એમાં અમે 100% તમને માર્ગદર્શન આપીશું 100%, 100%. બરાબર આપણે તો એટલે બીજું બિલકુલ. નહીં આપ પણ આપ અમે અમારી પણ જોડે રહી શકો 100% ને અમે આપની કે જોડે આવી રહીશું. રીતે આપ કોર્ટ સાથે આપ સંકળાઈને હા, આવી રીતે આ બિલકુલ. થઈ શકે 100%, એટલે બે પોઈન્ટ સર બે બિલકુલ. ક્વેશ્ચન આપોઆપ સોલ્વ થઈ જાય એટલે આપોઆપ મુદ્દો સોલ્વ બિલકુલ, 100%. આપના જે મુદ્દાઓ છે એ genuine વાત કરો છો તો અમે 100% આપને સપોર્ટ કરશું. એસઆઈટી માટે પણ અમે સરકારમાં રજૂઆત કરશું અને આને જે લીગલી પ્રોસેસ હાઈકોર્ટમાંથી ઓર્ડર આવશે તેના માટે અમે કરશું. પણ યોગ્ય order જોઈએ. આવી રીતના આવી ને એવી રીતના કરવું. એસઆઈટી માટે અરજીઓ આવેદન આપી દીધા છે આ કલેક્ટર કે આ તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી પછી આંદોલનના રસ્તે બેસવું પડે છે બરાબર નહીં અહીંયા જ આપણે બાંધરી આપી દીધી છે. કોર્ટ સાથે વાત હા, બિલકુલ, બિલકુલ. હા, એટલે તો થઈ જાય હા શાંતિથી બેસ હા, બિલકુલ. ફોલો કોર્ટ ડાયરેક્ટ લેવાનું છે ને હા હા એ આપો તમે લેખિતમાં આપો ને એટલે અમે receive કરીને તમને આપીએ. તમે આપો લેખિતમાં જે છે. ભાઈ ક્યાં ગયા આજે તમે ઉપર પહોંચી બિલકુલ, આપ તમારે જે સર હંમેશા ને સંવિધાનિક કોઈ પોતે અને અમે સંવિધાનના માટે જ બંધાયેલા છીએ, બરોબર? હવે સંવિધાનિક જે તત્વો છે હેલ્પ કરશું. આપ આપી દો, લેખિતમાં આપી દો ને. કરાવી દો. એ મુદ્દા કરતા પણ સર આપની સત્તા આપ આઈપીએસ અધિકારી છો આપ ધારો તો થઈ શકે ના, ના, આપ કોર્ટની ઉપર અહીંયાથી કોઈ આપ નથી. કોર્ટ નહીં કોર્ટની ઉપર ઉપરી કોઈ નથી. અધિકારીને આપ અમે એસપી સાહેબને આપ કરી રજૂઆત કરો ને કરી તો આપ થઈ શકે ઈ રજૂઆત 100% થશે. ઈ રજૂઆત 100% અમે કરી થશે. દેશું તમે ચિંતા નહીં કરો ના, ના, તમે 100% થશે, બસ 100% થશે. થઈ જાય ના, બિલકુલ. આપે જો જે એટલે આપ અમે જો. તમારા મદદ માટે જ છીએ. આપને સર જો આપને કેવી રીતે વાત કરું સર જો આ બધા આવે ને સાચી વાત. જે પેટનું ભાઈ યુવાનો બધા જે આવશે એટલે આવશે એટલે કોઈ પણ બોડી પાસે નહીં જાય કાઢવા માટે હું આપને એ વસ્તુ કહું પેલા આપણે રજૂઆત હા, કરશે બિલકુલ, બિલકુલ. કોઈ પણ રજૂઆત આ પોઝિટિવલી રજૂઆતને એક્સેપ્ટ કરો તો પછી ક્યાં કોઈ બીજા બિલકુલ. હા, બરોબર. ત્યાં જ મીડિયાની 100%. સામે વાત કરી દેવાની 100%. અમે પોઝિટિવિટી પહેલેથી જ ના સાહેબ હવારથી જેમ તો સાહેબનો રિસ્પોન્સ હા હા એમ તો કોઈ positively ઉગ્ર વાતાવરણ એટલે તો આપણે થયું હોય, positively વાત ખોટું કરીએ. ના કહેવાય. આંદોલન થતા હોય, તો અમે જઈએ ને લેતા આવીએ response બધા. એ બધો હું શું કહું છું, અમે તમારા માટે જ છીએ. તમે એવું નહીં વિચારો કે અમે તમારા against છીએ. અમે તમારા માટે જ છીએ. ના સાહેબ એ તો અમને વિશ્વાસ છે. તમારી જે અને સર રજૂઆત કાયદા છે, કાનૂન constitutional તોડીને એમાં કોઈ જાગૃતિ થઈ બેનિફિટ શકે. પણ હા, નથી એનો કોઈનો ફાયદો નથી. તમારો નથી ને કોઈનો નથી. લોકો હેરાન થાય સાહેબ હેરાન થાય તો સાહેબ ક્યાં આવે એવું ન કરાય આપણે અહીંયા જવું ને સમાજની આગળ તો આપો તો બંધારણીય તમે એથી દૂર નહીં. નહીં, એવું નહીં કરવું સર અહીંયા જ તમે લેખિત આવીએ. અમે આપો કોઈ તો ખરા. બંધારણીય વસ્તુથી દૂર નહીં જઈએ જેથી કરીને એમના સવાલ કેવો છે પ્રેમજીભાઈ નો ને એનો એ બધાને અહીંયા તડકાના તમારે નહીં આવશે જ છે ને આવશે અમે જ. ત્યાં આવી જઈએ. આપણે લખેલું હતું તો એ વસ્તુ થાય ને એમ ઓકે સર તો તમે લખીને આપો. થેન્ક યુ. ચાલો.